ખુરશીમાં બેસવા નમ્ર વિનંતી છે. સ્વાગત પ્રવચન કરશે મનોજભાઈ ગેહલોત. પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બળગુજર, દાંતા તાલુકો લાધુભાઈ પારગી, જો દાંતા તાલુકાની ચૂંટણી લડ્યા છે તે
આપણા મહેમાનો અને અગ્રેસર મહેમાન અને વક્તાશ્રી અને અહીંયા આપણા સોરઠી જિલ્લા પંચાયતના સ્નેહ મિલનના કાર્યક્રમના વક્તાનું સ્વાગત થયું હોય ત્યારે જોરદાર તાળીઓ થઈ જાય. એ જ રીતે આપણા યુવાન પ્રમુખ શ્રી જોરદાર તાળીઓ થઈ જાય. આપણા આદિવાસી સમાજના આગેવાન છે શાહનવાજ. આપણે તાળીઓના સ્વાગત થઈ રહ્યો મહેમાનો ત્યારે તાળીઓના ગડગડાટ સાથે આપણે મહેમાનોને વધાવશું. જસવંતસિંહ બાપુનું સ્વાગત થઈ રહ્યું છે તો આપણે જોરદાર તાળીઓથી એમને પણ સ્વાગત કરીશું. માર્ગદર્શક એવા રામસિંહ બારડ સાહેબ તાલુકા સંઘના સરપંચશ્રીનું સ્વાગત. તાલુકા પંચાયત લડેલા ઉમેદવાર જેણાભાઈ તરાલને વિનંતી કરો કે સુંદરીથી. ખૂબ ખૂબ આભાર. હવે આપણા અરવિંદભાઈ પટેલ પૂર્વ મહામંત્રી અને એમના જોડે અમે પણ કામ કર્યું છે અને આગેવાન અને ગુલામણા નામથી ઓળખાય છે અને આપણા દોતા વિસ્તારના મૂળ પાયાનું કામ ભાજપનું કર્યું હોય અને આપણને શીખવાડ્યા હોય. હવે આપણા સ્વાગત થઈ રહ્યું છે ત્યારે હવે આપણે સ્વરૂપભાઈ રાણા ગુજરાત આદિજાતિ મોરચાના પ્રદેશના કારોબારીનું સ્વાગત નરેશભાઈ ઠાકોર લોટોલ કરશે. નરેશભાઈ ઠાકોર લોટોલ. અહીંયા હવે આપણે અહીંયા જે સુંદડીની વ્યવસ્થા કરી અને કાર્યકર મિત્રોને વિનંતી કે ટાઈમ પણનો અભાવ છે તો આપણે એ પ્રમાણે આ બધાનું સ્વાગત. સ્નેહ મિલનમાં જિલ્લામાંથી પધારેલા આખી જિલ્લા પંચાયત સીટમાંથી પધારેલા તમામ આગેવાનો ભાઈ તો કઈ જગ્યાએ દુઃખ છે એટલે હું તમને પૂછું છું કે હજુ કોઈ ભૂલ રહેતી હોય તો અમોન કહો. અમે સરકારની જોડે બેઠેલા છીએ, અમે તમારી રજૂઆત 100% લઈ જવું. પણ એક વાત તો મોનોબલ આદમી એક વખત તો બોલીએ સદગુરુ દેવની જય હો. ચાલશે. પોતાની પોતપોતાની જગ્યા ઉપર પણ નાચી શકે છે. બહેનો ભાઈઓ
પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ નાચી શકો છો. રામસિંહ સાહેબ અને બધા ઊભા થઈ અને સ્વાગત એમનું કરશે. આજે પૂનમનો દિવસ છે અને માતાજીની મૂર્તિ પણ ભેટ સ્વરૂપે માતા કી અવાજ બરોબર આવતો નથી. હળાદ તાલુકો આપણો અલગ પડ્યો છે, સરકારે હળાદ તાલુકો અલગ પાડ્યો છે. આપણને આટલી મોટી દિવાળીની ભેટ આપી છે. તો એકવાર સરકારના નામે, ભારતીય જનતા પાર્ટીના નામે મોદી સાહેબને સંભળાય એ રીતે ભારત માતાનો જય જયકાર કરીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ટૂંક જ થોડા દિવસોમાં આપણે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ આવી રહી છે. આપણે માનસિકતા બદલી અને સાલો સરકાર સાથે રહીશું તો ચોક્કસપણે આપણે હા શું શાંતિ